હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમે જોઈ શકો છો કે વિડીયોમાં સવારમાં મારા નાના બાળકો બધા નાહી ધોઈને વ્યવસ્થિત થઈને આવી ગયા છે આંગણવાડીમાં. અને એમને હું વિવિધ પ્રકારના અવનવા પ્રયોગો કરાવતી જોઉં છું, જેવા કે તમે મારા વિડીયોમાં જોયા જ હશે. તો આજે હું લઈને આવી ગઈ છું કે પાણીના એક કટોરામાં હું એ બાળકોને એ બતાવવાની છું કે ભાઈ શું ડૂબે શું ના ડૂબે. પણ બાળકો તો એટલા જ એક્સાઇટેડ હતા કે ડૂબે ના ડૂબે નાખતા પહેલાં જ કહેવા લાગ્યા. મેં કીધું ઊભા રહો, એક વખત મને નાખવા તો દો, પછી તમે કહેજો, હે ને. પછી બાળકોને તો આવી ખૂબ મજા. બાળકો તો જોવા લાગ્યા, ટીચર આ શું છે. એટલા એક્સાઇટમેન્ટ કે વાત છોડો. પછી મેં એમને કીધું કે જો આ દેખાય છે ને એ શું છે ખબર છે? તો કે આ તો ચાવી છે. મેં કીધું હા, આ ચાવી જ છે. તો ચાવી છે ને એ હવે આપણે પાણીમાં નાખીશું, તો તમે જોજો કે ભાઈ ડૂબે છે કે નહીં. તો બાળકો તો કે ડૂબી એમ. મેં કીધું હા, ડૂબી ગઈ. તો પછી મારો તાલી. તો એના પર બધાએ તાલી મારવા લાગ્યા અને આજુબાજુ જોવા લાગ્યા. અને પછી મેં કીધું કે આ શું છે? તો કીધું કે પેન્સિલ. અને પેન્સિલનો જવાબ મળતાની સાથે જ કીધું પેન્સિલ તો છે, પણ આ શેની બનેલી છે? તો લાકડીની. ચલો હવે અમે નાખીશું એને પાણીમાં. પછી મેં કીધું કે આ તો ડૂબી કે ના ડૂબી, જો તો બાળકો કે ના ડૂબી મેડમ, ના ડૂબી. મેં કીધું ઓકે, તો એનો મતલબ શું? કે પેન્સિલ પાણીમાં ડૂબશે નહીં, કે લાકડી પાણીમાં ડૂબશે નહીં. એના પછી મેં બાળકોને બતાવ્યું અને પૂછ્યું કે બોલો તો આ શું છે? તો બાળકો એક જવાબ આપ્યો કે મેડમ રબર. મેં કીધું કે ચલો સારું, હવે રબર નાખું તો ડૂબે છે કે નહીં? તો કે હા, કે ડૂબે છે. તમે જોઈ શકો છો બાળકો એટલા એક્સાઇટને એટલી ધ્યાનથી દેખે છે. એના પછી મેં લીધો એક પ્લાસ્ટિકનો કપ. હવે ફાઇનલી મેં પ્લાસ્ટિકનો કપ હવે પાણીમાં નાખું છું. તો પછી બાળકો એટલા ધ્યાનથી જોવાતા હતા, એમનું કોન્સન્ટ્રેશન લેવલ અલગ જ હતું અને પાણીમાં ડૂબ્યું નહીં. અમારા આજુબાજુના બે નાનકડા બાળક તો તમે જોઈ શકો છો, એટલા ખુશ ને. એના પછી એમને એટલા ધ્યાનથી વાટકી નાખી મેં પ્લાસ્ટિકની, તો એ પણ પછી ડૂબી નહીં. અને આ રીતે છેલ્લે મેં બધા બાળકોને એ વસ્તુઓને સમજાવી કે જો કે કઈ વસ્તુ ડૂબશે અને કઈ વસ્તુ ડૂબશે નહીં. તો સૌથી પહેલાં મેં પેન્સિલ કાઢી. મેં કીધું પેન્સિલ ડૂબે નહીં. પછી મેં કપ કાઢ્યો, પ્લાસ્ટિકનો કપ ડૂબે નહીં. દેન પ્લાસ્ટિકની વાટકી. મેં કીધું ડૂબશે નહીં. દેન શું ડૂબ્યું? રબર ડૂબ્યો, હા. પછી ચાવી ડૂબી, હા. એન્ડ દેન રબર ડૂબ્યો, હા. છેલ્લે મેં કીધું ક્લેપ વગાડો. અને તમે જો કાર્યકર છો તો ઈ કેવાયસી કેમનું ચાલે છે બતાવજો.